કેશોદના માણેકવાડા સામે પ્યાગો રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કેશોદના માણેકવાડા નાગદેવતાના મંદિરે દર્શન કરી પરત આવતા બની હતી ઘટના. કેશોદના માણેકવાડા સામે આવેલ હોટેલ પાસે એક્ટિવા મોપેડ રજીસ્ટ્રેશન નંબર GG05SH2614ના ચાલક રોશનીબેન કામરિયા રહેવાસી મેસવાણ કોઈપણ કારણોસર બ્રેક મારતા માણેકવાડા નાગદેવતાના મંદિરે દર્શન કરી આવતા દર્શનાર્થીઓ ભરેલી પ્યાગો રિક્ષા રજીસ્ટ્રેશન નંબર GJ7VW4571 કાબુ ગુમાવતા પલટી મારી જતા રિક્ષા ચાલક જેઠવા હાર્દિકભાઈ, પંકજભાઈ તેમજ મીરાબેન, કેતનભાઈ, દક્ષાબેન, નીતિશભાઈ તેમજ તનીચીબેન, નીતિશભાઈ, રાજ, મનસુખભાઈ ઇજાગ્રસ્ત બનતા 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાં વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. કેશોદના માણેકવાડા નાગદેવતાના મંદિરે આજે રક્ષાબંધન અને પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર હોય જેતપુર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામ વચ્ચે ભારે વાહન ચાલકો વાહનો ચલાવવાને બદલે નાના વાહન ચાલકોને ટિક્કર કરવા, કટ મારવી, બ્રેક મારવી, અચાનક વળાંક મારતા નાના વાહન ચાલકો કાબુ ગુમાવી દેતા અકસ્માતની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. કેશોદના માણેકવાડા નાગદેવતાના મંદિરે આસપાસના ગ્રામ્ય વિસ્તારના કેશોદ શહેરના ભાવિ ભક્તો બોડી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે, ત્યારે ભારે ટ્રાફિક જામ થાય અને નાના વાહન ચાલકો અને બાઇક સવારો પોતાનું વાહન ઝડપીથી કાઢવામાં સ્વયં શિસ્ત જાળવતા ન હોય અને નિર્દોષ વાહન ચાલકો પોલીસ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત બનતા હોય કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.